નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. હું છું વિનોદ. આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસમાં. દર્શક મિત્રો, આપના સ્વાસ્થ્યની ચિંતા અમને છે, એટલા માટે જ આપના માટે આપના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો માટે હેલ્થ પ્લસ કાર્યક્રમ લઈને અમે આવ્યા છીએ અને આપના જે પણ સવાલો છે તેમના જવાબ મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. સાથે આજે ઇન્ટરનેશનલ નેશ ડે છે અને આ નેશ શું છે તેના વિશે માહિતી આપણે મેળવીશું અને આ કયા પ્રકારની બીમારી છે, તેના શું લક્ષણો હોય છે, તેનાથી બચવા માટેના કયા ઉપાય છે, તમામ બાબતે આજે આપણે ચર્ચા કરીશું, તેની માહિતી મેળવશું અને જે પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેના જવાબો મેળવીશું. આજે આપણે વાત કરવી છે લીવરને સંબંધિત બે બીમારીઓ વિશે અને આ બે બીમારી એવી છે કે તેનું નામ સાંભળીને પણ આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ. એક બીમારીનું નામ છે નેશ અને બીજી બીમારીનું નામ છે NAFLD. આ બંને બીમારી વિશે જાણવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે નિષ્ણાતો ઉપસ્થિત છે. બંને નિષ્ણાતોનું આપણે સ્વાગત કરીએ. સૌરાષ્ટ્ર કચ્છની પેટ, આંતરડા, લીવર, સ્વાદુપિંડના રોગોના સૌથી મોટી પ્રાઇમ હોસ્પિટલના નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ અને ડૉક્ટર અવલ સાદીકોટ, સાથે જ ડૉક્ટર ચિંતન કણસાગરા, બંને સાહેબોનું આપણે સ્વાગત કરીએ. ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે અને આજે આપણે જે બંને બીમારી વિશે વાત કરવી છે અને બંને બીમારી ખરેખર સાંભળીએ તો વિચારમાં પડી જાય કે આ કયા પ્રકારની બીમારી છે. એક છે નેશ અને એક NAFLD. તો શરૂઆત કરીએ ડૉક્ટર અવલ સાહેબથી. અવલ સાહેબ, આપની પાસેથી જાણવા માંગીશ કે નેશ શું છે અને સાથે સાથે સરળ ફેટી લીવરથી તે કેવી રીતે અલગ છે. ખૂબ જ સરસ અને પાયાનો સવાલ છે. તો નેશ એટલે નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઇટિસ અને સરળ ફેટી લીવર એટલે કે NAFLD, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. તો એમ કહી શકાય કે સરળ ફેટી લીવરમાં જે લીવરની અંદરની ચરબી છે એ નામ પ્રમાણે સરળ છે, એ લીવરને ઝાઝું નુકસાન નથી કરતી. જ્યારે કે નેશમાં લીવરમાં રહેલી ચરબીને આપણે ઝેરી ચરબી પણ કહી શકાય. એ ઝેરી એટલા માટે કે આ ચરબી લીવરને નુકસાન કરે છે, લીવર ઉપર સોજો લઈ આવે છે, ધીમે ધીમે લીવરને કોતરી ખાય છે અને ઘણા બધા વર્ષો સુધી એ સાયલન્ટ એટલે કે શાંત રહે છે, કોઈ લક્ષણો આપ્યા વગર અથવા દર્દીને જાણ થયા વગર. એ લીવરને એટલી હદે નુકસાન કરે છે કે 15-20 વર્ષના અંતે ખબર પડે છે કે 15-20 વર્ષ પહેલાંથી આપણા શરીરમાં આ બીમારી હતી અને હવે એનું અંતિમ અને વરવું સ્વરૂપ બહાર આવ્યું છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. તો આ રીતે નેશ ખૂબ જ ગંભીર સમસ્યા છે. જ્યારે નેફેલ્ડ ગંભીર સમસ્યા નથી, પણ નેફેલ્ડમાંથી જ નેશ ઉદ્ભવે છે, એટલે ઉદ્ભવ સ્થાન કહી શકાય તો નેફેલ્ડ એટલે કે સરળ ચરબી છે. બિલકુલ, એટલે NAFLD પણ જાણવું ખૂબ જરૂરી છે અને તેના બાદ જ જે નેશ છે એ એક ત્યારબાદનો સ્ટેપ છે. ડૉક્ટર ચિંતન સર, આપની પાસેથી એ જાણવા માંગીશ કે જ્યારે પણ લીવર સંબંધિત કોઈ બીમારીની વાત આવે તો સર્વપ્રથમ તેવું જ વિચારવાનું આવે કે તે આલ્કોહોલ લેતા હશે અથવા તો તેમણે બહુ બધી દવાઓ લીધી હોય, તેમને કોઈ બીજી બીમારી હોય અથવા તો બીજી રીતે કોઈ બહુ બધી દવા લીધી હોય છે, તેના લીધે લીવરની જે બીમારી થતી હોય છે. તો જે નેશ છે તેના વિશે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો અને NAFLD વિશે વાત કરી રહ્યા છીએ તો તે પણ ખરેખર આના લીધે જ થાય છે. હવે આપણે બહુ સરસ સવાલ કર્યો. હવે આપણે વાયકા શું હોય કે લીવરની બીમારી કોઈને કહીએ ને કે આપણે લીવરની બીમારી છે એટલે શું કહે તો આ દારૂ પીતા હશે એટલે લીવર ખરાબ થઈ ગયું હશે. કે ક્યારેક આપણે જોઈએ ને તેમને બહુ બધી દવાઓ ચાલુ હોય. હવે હકીકતમાં દવાઓ BP, ડાયાબિટીસ અને બીજા રોગોની દવાઓ લેવી જરૂરી હોય. સાથે સાથે કેટલાક લોકો પેઇન કિલર્સ કે દુખાવાની દવાઓ પણ એટલા જ હદે ખાતા હોય. આમાંની કેટલીક દવાઓ એવી છે કે જે લીવરને નુકસાન પહોંચાડે, પણ લોકોને હજી એટલી નોલેજ નથી કે જ્યારે લીવરમાં ચરબી જમા થાય, સરળ ચરબી, અને એ સરળ ચરબી જ્યારે ઝેરી ચરબીમાં કન્વર્ટ થાય કે જેને નેશ કહેવાય, આ નેશનો ભાગ ટોટલ લીવરના 100 દર્દી વિચારો તો અત્યારે હવે 30 ઉપરના દર્દીઓ નેશના રોગને લીધે લીવરની બીમારીથી પીડાય છે. જ્યારે એક સમય 5-10 વર્ષમાં એવો આવશે કે ખાલી લીવરની ચરબીના રોગો આલ્કોહોલ કે ઝેરી ચમડાના વાયરસ કે બીજા દવાઓના રોગ કરતાં પણ વધી જશે. બિલકુલ, એટલે ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો નેશ અને NAFLD છે બંને વિશે ક્યાંક ને ક્યાંક તફાવત જોવો ખૂબ જ જરૂરી છે. કેટલા સામાન્ય છે બંને વચ્ચે, તફાવત શું છે ખરેખર? ડૉક્ટર અવલ સર, આપની પાસે જાણવા માંગીશ. તો એવું કહી શકાય કે અત્યારે નેશ અને નેફેલ્ડનો એપિડેમિક છે. આપણે થોડા સમય પહેલાં કોરોના વખતે આ એપિડેમિક અને પેન્ડેમિક શબ્દો સાંભળ્યા. અત્યારે એવું કહી શકાય કે ભારતમાં આ નેફેલ્ડ અને નેશનો એપિડેમિક છે. ઇનફેક્ટ પૂરી દુનિયામાં આનો એપિડેમિક ચાલે છે. સૌથી વધારે લીવરના દર્દીઓ નેફેલ્ડ અને નેશના જોવા મળે છે.
ભારતમાંથી ઘણા બધા સંશોધનો આના ઉપર થયા છે, પરંતુ તાજેતરમાં એક સમગ્ર ભારતમાં અલગ અલગ સેન્ટર્સમાંથી બધા આંકડાઓ ભેગા કરીને એક સંશોધન પત્ર રજૂ થયું છે, જેમાં હજારો દર્દીઓના ડેટા લેવામાં આવ્યા છે. અને આ ડેટા ખૂબ ચોંકાવનારા છે. એવું કહે છે કે ભારતમાં દર 3 વ્યક્તિએ એક વ્યક્તિને નેફેલ્ડ છે. દર 3 દર્દીએ નહીં, દર 3 નોર્મલ માણસમાંથી એક માણસ નેફેલ્ડ ધરાવે છે. વિચારો કે ટોટલ ભારતની વસ્તી પ્રમાણે આ આંકડો કેટલો મોટો થાય છે. અને આ નેફેલ્ડમાંથી દર 5 થી 7 વર્ષે 1% દર્દીઓને નેશ થાય છે. 7% દર્દીઓને નેશ થાય છે. અને આવા દર્દીઓમાંથી 15 થી 20 વર્ષમાં 1% દર્દીને સિરોસિસ નામની અતિ ખરાબ બીમારી થાય છે. ઓવરઓલ ભારતની 125 કરોડની વસ્તી જોઈએ તો તમે વિચારો કે એનો આ 1% એના 35-36% વાળા નેફેલ્ડ, અને એમાંથી દર 15-20 વર્ષે 1%માં સિરોસિસ થાય તો પણ એ આંકડો કરોડોમાં પહોંચે છે. એટલે ભારત માટે આ બીમારી ખૂબ જ વધારે બોજારૂપ છે. અને જો આની તકેદારી નહીં લેવામાં આવે, લોકોને જાગૃત નહીં કરવામાં આવે, તો આવતા 15-20 વર્ષમાં જેમ કણસાગરા સાહેબે જણાવ્યું તેમ સૌથી વધારે દર્દીઓ નેફેલ્ડ અને નેશને લીધે સિરોસિસ ધરાવતા દર્દીઓ જ હશે. બિલકુલ. ખરેખર દર્શક મિત્રો, કોઈ પણ બીમારી હોય તો તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે અને તેના પ્રત્યે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. માટે જ આપણે ચિંતન સરને પૂછીએ કે ચિંતન સર, નેશ ને NAFLD આ બંનેના લક્ષણો શું છે? કારણ કે નિદાન કરવું ખૂબ જરૂરી છે. કોઈને હોય તો ખબર કેવી રીતે પડે? હવે આપણે કોઈ પણ બીમારી જોઈએ ને, તો જ્યારે કોઈ પણ બીમારી એના ઉદ્ભવ સ્ટેજમાં હોય કે પહેલા બીજા સ્ટેજમાં હોય, ત્યારે કોઈ બીમારીના મેજર લક્ષણો હોતા નથી. એટલે આ નેશ મોસ્ટલી એ જાતની બીમારી છે કે જેના 100 દર્દી આપણે નેશના લઈએ, ઝેરી ચરબીના દર્દી 100 લઈએ, તો 100માંથી 95 દર્દીને કોઈ પણ જાતના લક્ષણો આવે નહીં. લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે? તો કે સામાન્ય જમણી બાજુના ઉપરના પેટના ભાગમાં દુખાવો થવો, થાક લાગવો, ક્યારેક ક્યારેક કળતર જેવું થવું, ઉબકા ઉલટીનું પ્રમાણ રહેવું, આ લક્ષણો હોઈ શકે. પણ મેં જેમ કહ્યું પ્રમાણે 20માંથી આવો એક જ દર્દી હશે કે જેને આવા લક્ષણો હોય. આપણે એટલે જ પબ્લિકને જાગૃત કરવી છે કે લક્ષણો નથી અને તમારા શરીરમાં રોગ છે, આ વસ્તુ તમે સમજો. જો લક્ષણો પહેલાં પકડશું તો આપણે રોગને પકડી શકશું નહીં. લક્ષણો જ્યાં સુધી આવે ત્યાં સુધી મોડું થઈ જાય છે. એટલે સિરોસિસ નામની બીમારી આવે ત્યારે બાકીના લક્ષણો પેદા થાય, પણ એ સ્ટેજથી આપણે પાછા ના વળી શકીએ. એટલે લક્ષણોની રાહ જોયા વગર આપણે આ નેશની બીમારી પકડવાની છે અને એની સામે લડત આપવાની છે. સાથે સાથે આપની પાસે એ પણ જાણીએ કે નેશના જોખમી પરિબળો કયા છે? રૂટીન આજની લાઈફસ્ટાઈલ હું આપને જણાવીશ કે જેમ આપણે આજે ફાસ્ટ ફૂડ ખાવા માંડ્યા છીએ, આપણે કોઈ જાતની એક્સરસાઇઝ નથી કરતા, આખો દિવસ એસી રૂમમાં બેઠા બેઠા કામ કરવાનું છે. આપણા બાપ દાદાઓ ભર તડકામાં ઉનાળામાં પણ ખેતરમાં 5-7 કલાક કામ કરતા, એમની તબિયત બહુ સારી રહેતી. હવે સ્થૂળતા એટલે નિષ્ક્રિયતા, આ આપણું નોમ બની ગયું છે કે કોઈ પણ વ્યક્તિને વિચારો તો નાનામાં નાનો વ્યક્તિ પણ આજે ખાલી ઓફિસ જોબ, ડેસ્ક જોબ કે બેઠા બેઠા કરવાની જોબ જ કરે છે. સાથે અઠવાડિયામાં 2 થી 3 વખત બહાર જમવાનું થતું હોય. આ બધાને લીધે શું આવે તો કે પહેલા શરીરની ચરબી વધે, એટલે કે મોટાપો એટલે આપણું BMI, આપણું શરીરમાં ચરબીનું જમા થવું, જેમાં BMI 23 થી વધારે હોય ત્યારે એને આપણે ઓબેસિટી કે મોટાપો કહીએ. સાથે BP અને ડાયાબિટીસ કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મેટાબોલિક સિન્ડ્રોમ નામનો રોગ છે કે જેમાં શરીરની ચરબી વધવી, લોહીની ચરબી વધવી, કોલેસ્ટેરોલનું પ્રમાણ આવવું, BP અને ડાયાબિટીસ આવવો, આ બધા જ પરિબળો જોખમકારક કહેવાય. આપણું શરીરમાં વજન વધારે હોય, આપણે BP કે ડાયાબિટીસની દવા ખાતા હોઈએ, કોઈ પણ દુખાવાની દવાઓ લાંબો સમય ખાધી હોય તો આપણે ચેતવું જોઈએ. આપણા કેસમાં લીવરના રોગ, નેશ, ઝેરી ચરબીનો રોગ હોવાના ચાન્સીસ
વધારે છે. બિલકુલ, એટલે કે આપણું અત્યારે જે લાઇફસ્ટાઇલ છે તે ક્યાંક ને ક્યાંક એક નહીં અનેક બીમારીઓનું મુખ્ય કારણ આપણે કહી શકાય. અને સાથે સાથે જ્યારે કોઈને પણ ડાયાબિટીસ બીપી હોય છે તો તેને લીવર સંબંધિત બીમારી થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે. અવલ સર, આપને પૂછવા માંગીશ કે નેશ અને એનએફએલડી માટે નિષ્ણાતો પાસે ક્યારે જવું, નિષ્ણાતોની સલાહ ક્યારે લેવી જોઈએ? બિલકુલ. તો સૌથી પહેલાં તો અમારી પાસે જે દર્દીઓ સલાહ લેવા ઓલરેડી આવે છે એ દર્દીઓ મોટે ભાગે એવા હોય છે કે જેમણે કોઈ બીજા કારણથી પેટની સોનોગ્રાફી કરાવી હોય અને એ સોનોગ્રાફીમાં એ લોકોને લીવરમાં ચરબી એટલે કે ફેટી લીવરનું નિદાન આવ્યું હોય અને પછી એ સલાહ લેવા માટે અમારી પાસે આવે છે. આ મેજોરિટી ચંક છે જે અમે જોઈએ છીએ. પણ આની પણ મર્યાદા એ છે કે નોર્મલ લીવરમાં ચરબી લીવરના ટોટલ વજન કરતાં 5%થી પણ ઓછી હોવી જોઈએ. આપણે ફેટી લીવર ક્યારે કહી શકીએ? જ્યારે 5%થી વધારે ચરબી લીવરમાં જમા થાય એટલે એ ફેટી લીવર થાય, જેમાંથી નેશ અને અલ્ટિમેટલી સિરોસિસ પણ થઈ શકે. હવે સોનોગ્રાફીની મર્યાદા એ છે કે લીવરમાં 20-30%થી વધારે ચરબી જમા થાય ત્યારે જ સોનોગ્રાફીમાં એ ફેટી લીવર તરીકે દેખાય. પણ આ 5%થી 20-30% વચ્ચેનો જે ગાળો છે કે જેમાં દર્દીને ફેટી લીવર તો હોય છે પરંતુ સોનોગ્રાફી પણ એ પકડી શકતી નથી, એવા દર્દીને ખબર જ નથી હોતી કે એને ફેટી લીવર છે. પ્લસ ઘણા બધા દર્દીઓ અને ઇનફેક્ટ ઘણા બધા જનરલ પ્રેક્ટિશનરને પણ એમ હોય છે કે ફેટી લીવર એટલે હજી એટલી જાગૃતતા નથી કે આ બહુ ગંભીર બીમારી છે. એટલે ઘણી વખત દર્દી પોતે એવું માની લે છે કે ફેટી લીવર તો હોય. ઘણી વખત એની એવી સલાહ મળે છે કે ફેટી લીવર તો હોય, એમાં કંઈ ના હોય, જે વસ્તુ ભૂલ ભરેલી છે. નિષ્ણાતની સલાહ ક્યારે લેવી જોઈએ? ઓફકોર્સ તમને સોનોગ્રાફીમાં ફેટી લીવર આવે તો નિષ્ણાત પાસે જવું જ જોઈએ. શું કામ? કેમ કે સોનોગ્રાફી એ વસ્તુ ડિફરન્શિએટ નથી કરતી, એ અલગ નથી કરતી કે આ સરળ ફેટી લીવર છે કે ઝેરી ચરબીવાળું નેશ છે. એ સોનોગ્રાફીમાં ના ખબર પડે. એ તમને નિષ્ણાત આગળના બ્લડ રિપોર્ટ અને એનાથી આગળના થોડા લીવર સ્કેન ને એ બધું કરીને જ કહી શકે કે આ સાદી ચરબી છે કે ઝેરી ચરબી છે. જો જેમ સાહેબે જણાવ્યું તેમ તમને લાંબા સમયથી ડાયાબિટીસ છે, મેદસ્વીતા છે, તમારી કમરનો ઘેરાવો જો તમે પુરુષ હોવ અને 90 સેન્ટીમીટરથી વધારે હોય, જો સ્ત્રી હોવ અને 80 સેન્ટીમીટરથી વધારે હોય, જો તમારું BMI 23.5થી વધારે હોય, BMIના કેલ્ક્યુલેટર ઓનલાઈન અવેલેબલ છે, તમે ખાલી ઊંચાઈ અને વજન માપીને તમારું BMI કેલ્ક્યુલેટ કરી શકો છો. જો તમારો કોલેસ્ટેરોલ, ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડ અને લો ડેન્સિટી લાઇપોપ્રોટીન LDL, આ બંને રિપોર્ટ કોલેસ્ટ્રોલમાં તમે જે લિપિડ પ્રોફાઇલ કરાવવામાં વધારે આવતા હોય, જો તમારા ફેમિલીમાં કોઈને કોઈ કારણ વગર લીવર કેન્સર થયું હોય, ફેમિલીમાં ડાયાબિટીસ કે મેદસ્વીતા હોય, અથવા તો તમે રૂટીન હેલ્થ ચેકઅપમાં રિપોર્ટ કરાવ્યા અને એના લીવરના રિપોર્ટમાં SGPT અને SGOT વધારે આવતા હોય, તો ક્યાંક ને ક્યાંક સમજવું કે તમને આ બીમારી હોઈ શકે. અને આવું કંઈ પણ આવે તો તરત તમારે નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ. તો વહેલી તકે આપણે આ સરળ ચરબી છે કે ઝેરી ચરબી છે એ ડિફરન્શિએટ કરી શકીએ. જો ઝેરી ચરબી આવે તો એ રીતે આગળની સારવાર, અને સરળ ચરબી આવે તો એ રીતે આગળના લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ કરવા એ બધું સમજી શકીએ અને આવતીકાલે થનારા સિરોસિસને આજે રોકી શકીએ. બિલકુલ, એટલે આ રીતે આપણે તકેદારી પણ દર્શક મિત્રો રાખવી જોઈએ. ચિંતન સર, આપની પાસે જાણવા માંગીશું કે કેટલીક બીમારીઓ એવી હોય છે કે જે ઉંમરને આધારિત હોય છે, કેટલીક ઉંમરના વીત્યા બાદ એ બીમારી થવાની શક્યતા વધુ હોય છે. તો આપણે નેશ અને એનએફએલડીની જ્યારે વાત કરી રહ્યા છીએ તો તેમાં પણ શું એવું છે, કોઈ ઉંમર થયા પછી કે પછી કોઈ પણને થઈ શકે? હવે શરૂઆતમાં શું હતું કે જ્યારે મોટી ઉંમરના લોકોને ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલનો રોગ થતો ત્યારે જ આપણે એને નેશ માટે સ્ક્રીન કરતા. પણ ધીરે ધીરે એવું જાણવા મળ્યું કે જે બાળકો કે જેમનું વજન પોતાનું બર્થ વેઇટ 4 કિલોથી વધારે હોય, અને બાળકોમાં પણ આજે ફાસ્ટ ફૂડ અને ઇનએક્ટિવિટી મોબાઈલ આવવાને લીધે આવી ગઈ છે. એટલે આવા જે બાળકો છે કે એમના પણ સોનોગ્રાફી કરાવવા જોઈએ, એમનું પણ લીવર જોવું જોઈએ. બાળકોમાં પણ ઝેરી ચરબી કે નેશનો રોગ થઈ શકે. હવે પ્રોબ્લેમ એ થાય કે બાળકોને નેશનો રોગ થાય તો આપણા કેસમાં આપણને 10 વર્ષે સિરોસિસ થાય, એમના કેસમાં એ 10 વર્ષે તો હજી તો યુવા અવસ્થામાં પહોંચ્યો હોય ને ત્યારે એમને સિરોસિસ થઈ જાય જો આપણે ધ્યાન ન રાખીએ તો. આપનું બાળક જાડું છે, આપનું બાળકનું વજન બીજા કરતાં વધારે છે અને આપનું બાળક ઇનએક્ટિવ છે તો 100% આપણે એમને પહેલાં સોનોગ્રાફી અને પછી લીવરના બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. બિલકુલ. અવલ સર, નેશ અને એનએફએલડીના દર્દીઓ માટે પછી આહાર કેવો લેવો જોઈએ? કારણ કે ખાવાની વાત તો મુખ્ય આવે છે અને ભોજનના લીધે જ લગભગ આ બધી વસ્તુ ઉદ્ભવતી હોય છે, કોઈ પણ બીમારી હોય છે. તો નેશ એનએફએલડીના જે દર્દીઓ છે તેના માટે કેવો આહાર સજેસ્ટ કરશો?
જી બિલકુલ. આ બીમારી ક્યાંક ને ક્યાંક આપણી લાઈફસ્ટાઈલ એટલે કે આપણી જીવન જીવવાની પદ્ધતિ અને એમાં મુખ્યત્વે બે બાબત આવે, આપણો આહાર અને આપણી કસરત કરવાની વૃત્તિ. આ બે ઉપર જ આધારિત રાખે છે અને એને લીધે જ થતી બીમારી છે. આહારમાં સૌથી મુખ્ય પરિબળ એ છે કે કયા પ્રકારનો આહાર અંદર ચરબી વધારે છે. તો ચરબીયુક્ત આહાર તો બધાને ખબર જ હોય છે જે ચરબી વધારે છે, કે તેલ, ઘી, મલાઈ, માખણ, ચીઝ આ બધી વસ્તુ ચરબી વધારે છે અને જનરલ લોકો પણ ઘણી વખત ને ખ્યાલ હોય છે. પણ બીજી એક વસ્તુ જે ચરબી વધારે છે એ છે કાર્બોહાઈડ્રેટ. જે ખાંડ છે કે ગોળ છે કે જે પ્રમાણમાં જાય છે એ પણ ચરબી વધારે છે. આવા દર્દીઓને મુખ્યત્વે રેસાયુક્ત આહાર વધારે લેવો જોઈએ, એટલે કે રો વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, શાકભાજી અને ફળો, આનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. સલાડ જેને આપણે કહીએ છીએ એ વધારે લેવા જોઈએ અને પ્રોટીન પૂરતી માત્રામાં લઈ શકાય. એટલે આવો આહાર બેલેન્સ આહાર કહેવાય. અમુક ડાયટ છે જે અમુક ફેમસ પણ છે, જેમાંથી એક કીટો ડાયટ છે, મેડિટેરિયન ડાયટ કહેવાય છે. આ બધાના ગૂગલ ઉપર એક્ઝામ્પલ્સ અવેલેબલ હોય છે. આ પ્રકારનો આહાર લેવાથી આ બીમારીમાં ફાયદો થઈ શકે છે. બિલકુલ. હવે સર આપણે જણાવ્યું કેવો આહાર લેવો જોઈએ. ચિંતન સર આપની પાસે જાણે કે કેવો આહાર ન લેવો જોઈએ. જે રીતે સાહેબે સમજાવ્યું પ્રમાણે ચરબીયુક્ત ખોરાક, જેમાં ખાસ કરીને હું કોન્સન્ટ્રેટ કરીશ બહારના ચીઝવાળા પીઝા, ચીઝ ભેળ, ચીઝ જેટલી વસ્તુમાં ચીઝ નાખીને આપણે લઈએ એ કે બીજું બહારનું પનીર કે બહારનું પંજાબી ખોરાક કે જે ઓલરેડી એમાં એમને બટર એટલું વધારે નાખેલું હોય કે એ બધા ચરબી આપણા માટે નુકસાન કરતા છે. કેટલીક સારી ચરબી કહેવાય અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ એ આપણે વધારે લેવી જોઈએ, જે સાહેબે સમજાવ્યું. પણ આ મોસ્ટ ઓફ ધ ચરબી આપણને નુકસાન કરતા જ હોય છે જે બહારના ખોરાકમાંથી આપણને મળતી હોય. ચરબીને એક સાઈડ મૂકી દઈએ તો ખાસ કરીને ખાંડ, આપણે દાળમાં ખાંડ નાખીએ છીએ, આપણે દરેક વસ્તુમાં ખાંડ નાખીએ છીએ. આપણો ખોરાકમાં મીઠાઈ, જેમાં ખાંડ એક સાદી ખાંડ કે જેને કહેવાય સિમ્પલ કાર્બોહાઈડ્રેટ. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હંમેશા નડશે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એ આપણા માટે સારું છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એટલે ગોળ અને બીજા તત્વો, બીજા ફળોમાં કેટલાકમાં આપણને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ મળે. એવા કાર્બોહાઈડ્રેટ આપણે સારું છે, પણ જે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે એ આપણને નુકસાન પહોંચાડશે. ખાસ કરીને હું એક જ સલાહ આપીશ કે પ્રોટીનયુક્ત ખોરાક લેશે અને લાંબા સમયે ચરબી એવોઇડ કરશે તો આમાં મેજર કંઈ કરવાનું થતું નથી. હળવી શૈલીમાં કહું તો આપણી સવાર ફાફડા જલેબીથી પડે છે અને રાત આઈસ્ક્રીમ અને ગોલાથી પડે છે. જ્યાં સુધી આમાં નહીં જોઈએ ને ત્યાં સુધી ફેટી લીવરમાંથી મુક્તિ નહીં મળે. ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ છે ને દર્શક મિત્રો, એમાં ગુજરાતીઓની લાઈફસ્ટાઈલમાં ક્યાંક ને ક્યાંક જે આપણે અનેક વખત જે નિષ્ણાતો આપણે સલાહ આપતા હોય છે એમાં ઘણી બધું ફેરફાર કરવાની જોઈએ. ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં જે દાળમાં ખાંડ નાખવાની વાત જે સાહેબે કરી, આપણા ગુજરાતીઓમાં જ હોય છે. બીજા અન્ય રાજ્યોમાં ખરેખર દાળમાં ખાંડ નખાતી નથી. એટલે આ ખાંડ અને ચરબીયુક્ત આહાર ને જે ફરસાણ છે, આ તમામ બાબતોને, આ તમામ જે ખાદ્ય પદાર્થ છે ક્યાંક ને ક્યાંક તેને ઓછું કરવું જોઈએ. કસરત કરવાથી ક્યાંક ને ક્યાંક આપણે અનેક પ્રકારના ફાયદા મેળવતા હોય છીએ. તો આપણે નેશમાં, એનએફએલડીમાં કસરત કરવા માટે શું ભલામણ છે અવલ સર? તો આહાર પછી બીજી સૌથી મહત્વની બાબત જે નેશ અને નેફેલ્ડની સારવારમાં આવે છે એ છે કસરત. બીજી એક વસ્તુ એવી છે કે એશિયન અને ઇન્ડિયનમાં નેફેલ્ડ અને નેશ એ રીતે બાકીના વિશ્વથી અલગ પડે છે કે આપણે મોટાભાગના લોકો વજનની રીતે વધારે નથી પણ કમરના ઘેરાવાની રીતે વધારે હોઈએ છીએ. આમ તમે જુઓ તો મોટાભાગના લોકો દેખાવમાં પાતળા જ દેખાય પણ પેટ ખાલી વધારે હોય. એટલે કદાચ તમે BMI કેલ્ક્યુલેટ કરો તો BMI નોર્મલ રેન્જમાં આવે, છતાં એને નેફેલ્ડ કે નેશ હોય, જેને લીન નેફેલ્ડ એટલે કે પાતળા માણસમાં થતી ફેટી લીવરની બીમારી કહી શકાય. આનું મુખ્યત્વે કારણ છે પેટની અંદર ખાલી ચરબી હોય, આખા શરીરમાં ચરબી નથી હોતી. તો આવા દર્દીને પણ કસરતથી ફાયદો થાય અને જે ટિપિકલ નેશવાળા દર્દી છે કે જેનું વજન વધારે જ છે, BMI વધારે જ છે, કમરનો ઘેરાવો, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, આ લોકોને પણ કસરતથી ફાયદો થાય. કયા પ્રકારની કસરત ફાયદો કરે? તો કે ઇવન સિમ્પલ વોકિંગ, જેમાં બીજી કોઈ જીમ કે હાઈફાઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. સિમ્પલ ઝડપી વોકિંગ રોજનું 40 થી 45 મિનિટ કરો તમે અને એટલીસ્ટ અઠવાડિયામાં 200 મિનિટથી વધારે કરો તો આટલું વોકિંગ બસ છે. આમ ઓવરઓલ તમે આહારમાં લગભગ રોજની 500 કિલો કેલરીની કટોતી કરો, ઓછી કરો અને રોજ આ પ્રમાણે વોકિંગ કરી અને અઠવાડિયામાં 200 મિનિટે પહોંચો તો એ નેશની બેસ્ટ સારવાર કહી શકાય. એવું જો આ ફોલો કરો તો તમને લાંબા સમય સુધી કોઈ દવાની જરૂર ના પડે અને તમે આ લીવર સિરોસિસનું જોખમ ટાળી શકો છો. બિલકુલ. એક તરફ ઓવર ઇટિંગ જે આપણે ઠાસીને જમતા હોય છે તે ક્યાંક ને ક્યાંક ઓછું કરવું જોઈએ અને
ચાલવાથી તો અનેક પ્રકારની જે લીવર સંબંધિત આપણે જ્યારે આજે બીમારીની વાત કરીએ છીએ, પરંતુ ચાલવાથી અનેક પ્રકારની બીમારીઓ છે તેનાથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. ચિંતન સર, આલ્કોહોલ કેટલું માન્ય નેશ ને એનએફએલડી માટે? હવે આલ્કોહોલ માટે ઘણા એમ કરતા હોય કે રિક્રિએશનલ આલ્કોહોલ લેતા હોય કે ધારો કે અમે અઠવાડિયે એકવાર લઈએ છીએ કે અઠવાડિયે મહિને 4-5 વાર થાય, પણ આ નેશના દર્દીમાં કોઈ પણ જાતનું આલ્કોહોલનું સેવન કરવું જોઈએ નહીં. એકને એક 2 થવાના નથી, એકને એક 11 થવાના છે. એટલે જ્યારે 2 કારણ એક સાથે મળશે ત્યારે તમને ડબલ ને બદલે 11 ગણું નુકસાન પહોંચાડશે. એટલે આવા દર્દીમાં કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ દારૂનું સેવન કરવું જોઈએ નહીં. બિલકુલ. એટલે આ તો પેલા ડાયાબિટીસના દર્દીઓને ખાંડ લેવી કે ન લેવી એ પૂછવા જેવું થઈ ગયું. એટલે ખરેખર નેશ ને એનએફએલડીની વાત કરતા હોય છે તો આલ્કોહોલ તો સાવ વર્જિત જ છે તેવું કહી શકાય. હવે ખરેખર આપણે જે નિદાન વિશે વાત કરતા હતા ને નિદાનમાં પણ કેટલીક પ્રકારની જે પ્રક્રિયા હોય છે, તો લીવર સ્કેન શું છે અને તે ક્યાંથી કરાવી શકે, આ તમામ બાબતો વિશે પણ અવલ સર આપ થોડી માહિતી આપશો અમારા દર્શક મિત્રોને. બિલકુલ. તો જેમ મેં પહેલાં જણાવ્યું તેમ સોનોગ્રાફી ખાલી લીવરમાં ચરબી છે એ કહી શકે, પણ આ સરળ ચરબી છે કે ઝેરી ચરબી છે એ સોનોગ્રાફીથી ખબર ના પડે. તો લીવર સ્કેન એટલે કે લીવર ઇલાસ્ટોગ્રાફી નામનો એક સ્પેશિયલ તપાસ છે જે સોનોગ્રાફી જેવી જ તપાસ છે પણ અલગ મશીન અને અલગ સિદ્ધાંત ઉપર કામ કરે છે, કે જે આપણને કહી શકે છે 2 વસ્તુ. એક તો લીવરમાં જે સોનોગ્રાફીમાં ઘણી વખત ચરબી મિસ થતી હોય છે, જે આ 5% થી 20-30% ગાળા વચ્ચેના દર્દીઓ છે, એ દર્દીઓને પણ લીવર ઇલાસ્ટોગ્રાફીમાં ઓવરઓલ ફેટી લીવર છે કે નહીં એ કહી શકાય. એનો આંકડો આવે, જો એ આંકડો એક લિમિટ કરતાં વધારે હોય તો આપણે કહી શકીએ કે આ દર્દીને લીવરમાં ચરબી વધારે છે. બીજી એક જે ઉપયોગી માહિતી આપે છે એ માહિતી આપે છે કે આ ચરબી સરળ છે કે ઝેરી છે. જો એ ઝેરી ચરબી હશે અને લાંબા સમયથી દર્દીના લીવરમાં એ નુકસાન કરતી હશે તો આવા દર્દીનું લીવર નોર્મલ સોફ્ટ ન રહેતા એ કઠણ થઈ જશે. ધીમે ધીમે લીવર એની સોફ્ટનેસ ગુમાવી અને ઘનતા એની વધતી જશે. અને આ લીવર ઇલાસ્ટોગ્રાફીનું મશીન આપણને એ કહેશે કે આ દર્દીનું લીવર કેટલું કઠણ થઈ રહ્યું છે. જો એ નોર્મલ સોફ્ટ લીવર હોય અને સાથે એમાં ખાલી ચરબી છે એવું દેખાય તો આપણે કહી શકીએ કે આ સરળ ચરબી છે કેમ કે લીવર હજી સોફ્ટ છે. પણ જો લીવર એની જે સોફ્ટનેસ છે ગુમાવતું હોય એવું દેખાય અને એના ફાઇબ્રોસિસના સ્કોર આવે, લીવર કેટલું કઠણ થયું એ સ્કોર આવે, એ સ્કોર નોર્મલથી ધીમે ધીમે વધતો જતો દેખાય તો આપણે કહી શકીએ કે આ સરળ ચરબી નથી, આ ઝેરી ચરબી છે, ઓલરેડી લીવરને નુકસાન કરી રહી છે અને જો આની સારવાર નહીં કરીએ તો આવનારા 5-7-10 વર્ષમાં આ સિરોસિસમાં પરિણમશે. સાથે સાથે બીજું એ પણ આનો ફાયદો છે કે જો દર્દી વજન ઉતારે, દવા ચાલુ કરીએ તો 3 થી 6 મહિને કે 1 વર્ષે આપણે આ રિપોર્ટ રિપીટ કરી અને એ પણ જોઈ શકીએ કે દર્દીના લીવરની કન્ડિશનમાં સુધારો કેટલો થયો. કે પહેલાં આનું લીવર આટલું હાર્ડ થઈ ગયું હતું, આટલી ચરબી હતી, હવે આટલી સારવાર, આટલા વેઇટ લોસ પછી એની હાર્ડનેસ આટલી ઘટી છે, આટલું સોફ્ટ થઈ ગયું છે, ચરબી આટલી ઘટી છે. તો ઓવરઓલ સારવારની જરૂર છે કે નહીં એ પણ ખબર પડે અને સારવારથી ફાયદો મળ્યો છે કે નહીં એ પણ ખબર પડે. અને આ મશીન આપણે પ્રાઇમ હોસ્પિટલમાં ઘણા સમયથી અવેલેબલ છે. અહીંયા તમારે ટેસ્ટ કરાવવા માટે જ્યારે પણ આવવું હોય ત્યારે 4 કલાક ખાલી પેટે આવવાનું, માત્ર એટલું યાદ રાખવાનું છે. આમાં અંદર કોઈ દૂરબીન ઉતારવાનું હોતું નથી. સોનોગ્રાફીની જેમ જ બહારથી થતું માત્ર 5 મિનિટનો રિપોર્ટ છે. બિલકુલ. હવે સર, યોગ્ય રીતે લીવર ફંક્શન નથી કરતું એનો મતલબ એવું જ સમજવાનું કે નેશ છે? ના, લીવર યોગ્ય રીતે કામ ના કરતું એના બીજા ઘણા કારણો હોઈ શકે. એટલે લીવરમાં જે રિપોર્ટ છે, રિપોર્ટ બહુ મર્યાદિત છે, જે માત્ર એવું બતાવે છે કે આ લીવર યોગ્ય કામ કરે છે કે યોગ્ય કામ નથી કરતું. શા કારણથી યોગ્ય કામ નથી કરતું એ શોધી કાઢવાનું કામ નિષ્ણાતનું છે. એટલે લીવરની ચરબી ઉપરાંત દારૂનું સેવન, દવાઓ, વાયરસના રોગો કે અમુક ઓટોઇમ્યુન નામની બીમારી કે આનુવંશિક બીમારી, આ બધા કારણોને કારણે પણ લીવરના જે રિપોર્ટ છે એ એબનોર્મલ આવી શકે. એટલે આઈડિયલી તો લીવરના રિપોર્ટ એબનોર્મલ દેખાય તો તમારે નિષ્ણાતની શરણમાં જવું જોઈએ. એની ઉપર આગળ બધા પરીક્ષણ કરીને તમને કહી શકશે કે આમાં કયા કારણથી લીવરના રિપોર્ટ ખરાબ થયા છે. બીજું, ઘણી વખત લીવરની સરળ ચરબી પણ લીવરના રિપોર્ટ થોડા ઘણા એબનોર્મલ બતાવી શકે. અને એટલે જ મેં પહેલાં પણ કહ્યું કે સરળ ખાલી લીવરના લોહીના રિપોર્ટથી સરળ અને ઝેરી ચરબી વચ્ચે ડિફરન્શિએટ થઈ શકતું નથી. બિલકુલ. અંતિમ સવાલ ચિંતન સર આપને છે, અને જે લીવરની આપણે જ્યારે બીમારીની વાત કરીએ છીએ, ફેટી લીવર, જ્યારે તો રિવર્સ કરી શકાય છે કે નહીં અને તેની દવાઓ ઉપલબ્ધ છે કે નહીં નેશ એનએફએલડીના અંતર્ગતમાં? હવે લીવરની જ્યારે લીવર સ્કેન કરીએ એની સ્થૂળતા બહુ 3 થી 4 સ્ટેજમાં આવે ને એનો મતલબ સિરોસિસ છે.
એ આપણે રિવર્સ 100% ન કરી શકીએ. પણ જ્યારે બીમારી બીજા ત્રીજા સ્ટેજમાં કે પહેલા સ્ટેજમાં હોય અને આપણે એને પ્રોપર સલાહ આપીએ, એમનું શારીરિક ધ્યાન રાખીએ, વજન ઘટાડે, બીપી ડાયાબિટીસ કાબૂમાં લઈએ, કોલેસ્ટેરોલ કાબૂમાં લઈએ અને યોગ્ય દવાઓ લે, તો આ બધા કન્ડિશનમાં એ પાછું વળે. હવે દવાઓ પણ બહુ સારી આવવા માંડી છે કે જેના લીધે આપણે એમને થોડાક મહિનાઓમાં જ આપણે એમનો રિપોર્ટ નોર્મલ કરાવી શકીએ અને પછી બાકીની રીતે એમનો સોજો ઘટાડી શકીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે આપણે હેલ્થ પ્લસ ઇન્ટરનેશનલમાં વાત કરી બે એવી બીમારી વિશે કે જેના વિશે ખરેખર આપણને ખબર ન હોય, પરંતુ આપણી આજુબાજુ રહેલા કોઈ પણ વ્યક્તિને આવી બીમારી હોઈ શકે છે. અને આ બીમારી વિશે આપણે જાણ્યા અને જાણીને પછી આપણે ખરેખર આ વિષય પર ખૂબ જ જાગૃત થવું જોઈએ. અને આ વિષય પર આપણને જ્યારે પણ આ બીમારી વિશે થોડા પણ લક્ષણો જાય અથવા તો આશંકા જાય છે, તો આપ રાજકોટની પ્રાઇમ હોસ્પિટલનો સંપર્ક પણ કરી શકો છો અને ત્યાં આપણે ડૉક્ટર અવલ સર અને ડૉક્ટર ચિંતન સરને પણ મળી શકો છો. હેલ્થ પ્લસ ઇન્ટરનેશનલ કાર્યક્રમમાં બસ આટલું જ. ડૉક્ટર સાહેબ, ડૉક્ટર અવલ સર અને ડૉક્ટર ચિંતન સર, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને પૂર્ણ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હેલ્થ પ્લસ ઇન્ટરનેશનલમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ. અને સાથે સાથે જ આવા અનેક વિષય પર, અન્ય વિષય પર આપણે ફરી એકવાર ચર્ચા કરવા મળીશું. મને રજા આપશો. નમસ્કાર.